નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। વિસાવદર વિધાનસભા મત વિસ્તારની સંભવિત પેટા ચૂંટણી 2025 સંદર્ભે જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ચૂંટણીલક્ષી કામગીરી માટે 19 નોડલ ઓફિસરોની નિમણૂક કરવામાં આવી। મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અનિલકુમાર રણાવસિયાના અધ્યક્ષસ્થાને સીતાસી વિસાવદર મત વિસ્તારની સંભવિત પેટા ચૂંટણી 2025ની પૂર્વ તૈયારી અન્વયે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચૂંટણીલક્ષી પૂર્વ તૈયારીઓની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। ઉપરાંત જિલ્લામાં ચૂંટણીલક્ષી વિવિધ કામગીરીઓ માટે 19 નોડલ ઓફિસરોની નિમણૂક કરવામાં આવી છે, જેમને જિલ્લા કલેક્ટરે જરૂરી સૂચના અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ બેઠકમાં કલેક્ટરશ્રીએ અતિ સંવેદનશીલ અને સંવેદનશીલ મત મથકોની મુલાકાત, મતદાન મથકોની સફાઈ કામગીરી, વેર હાઉસ વિઝિટ, એસઓપી, ટેન્ડર પ્રક્રિયા, સ્ટેશનરી ખરીદી, વેબ ટેલરિંગ, કર્મચારીઓની ચૂંટણી સંબંધિત તાલીમ આપવી, સ્ટાફ ડેટા એન્ટ્રી, પોલીસ સ્ટાફની નિમણૂક, એએમસીની ચૂંટણીલક્ષી આચાર સંહિતા, મતદાર યાદી તૈયાર કરવી, વાહનોની ફાળવણી સહિતની અગત્યના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। ઉપરોક્ત સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાગવાન સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા। જૂનાગઢ જિલ્લાના વડાલ ચોકી નજીક ખાનગી બસે પલટી મારી 15 મુસાફરોને ઈજા, નાની મોટી ઈજા થઈ છે અને જાનહાનિ ટળી છે। આજે વહેલી સવારે જૂનાગઢ જિલ્લાના વડાલ ચોકી નજીક એક દુર્ઘટના બની હતી, જેમાં અમદાવાદથી કોડીનાર જતી ખાનગી મુસાફરી બસ અચાનક નિયંત્રણ ગુમાવી ડિવાઈડર ઉપર ચડી જતા પલટી ખાઈ ગઈ હતી। આ અકસ્માતમાં અંદાજે 15 જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી। તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે જૂનાગઢ સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ઘટનાના સ્થળે લોકોના જણાવ્યા મુજબ બસ પલટી જતા બસ ડ્રાઈવર, ક્લીનર ત્યાંથી ફરાર થઈ ગયા હતા। સદનસીબે અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ નોંધાઈ નથી। પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી છે અને ફરાર ચાલક અને ક્લીનરની શોધખોળ હાથ ધરી છે। કોડીનાર અરણેજ કઈ રીતની ઘટના બની આખી? તમે સુતા હતા, કઈ બસ હતી? બસ શ્રીહરિ હતી। અમે ડબલના સોફામાં સૂતો હતો ને બસ બીજી કોઈક બસની ઓવરટેક કરવા ગઈ ને ઓવરટેક કરતા એક ડિવાઈડર ઉપર ચડ્યા પછી મતલબ અનબેલેન્સ થયા પછી બસ થોડીક આમથી આમ કાવા મારતી ડ્રાઈવર અને કંડક્ટર પછી અમને એવું લાગ્યું કે બ્રેક કરીને કૂદી ગયા, બસ ધીમી થઈ એટલે પછી બસ પાછી ડિવાઈડર ઉપર ચડીને પલટી મારી ગઈ, અમને એવું જોવામાં આવ્યું। અને કેટલા લોકો હતા અંદાજે? ફૂલ બસ હતી, 35-36 જણાની લગભગ ફૂલ બસ હતી। તમને ક્યાં વાગ્યું? ગોઠણમાં વાગ્યું છે, હાથમાં વાગ્યું અને ગાલ ઉપર વાગ્યું। હા, અમે 8:45 ગાંધીનગર કોડીનારની સ્લીપિંગ એસી બસમાં બેઠા હતા। ત્યાંથી 8:45 ઉપડી હશે, લગભગ 4 વાગ્યાની આજુબાજુ જેતપુર અને જૂનાગઢની વચમાં હતા ત્યારે એકદમ બસને અથડાવાનો અવાજ આવ્યો, એટલે અમને થયું કે એક્સિડન્ટ થયો હશે અને બધા સૂતા જ હોય, સ્લીપિંગ બસ હતી એટલે મેં જોયું આખી બસ આમ ડાબી બાજુ ગઈ અને પછી આખી ઊંધી પડી અને બધા બૂમાબૂમ કરતા હતા। બધા માંડ નીકળ્યા, કારણ કે બસમાંથી બહાર નીકળવું પણ બહુ ડિફિકલ્ટ હતું, તો લોકોએ ઘણી મદદ કરી, એટલે બધાનો ખૂબ ખૂબ આભાર। દાદા, તમે પોતે ડોક્ટર છો, તમે કઈ મદદ કરી કે એવું કઈ? હું પોતે, મને લોકોએ બહાર કાઢ્યો, પછી હું સાજો હતો એટલે મારા મિસિસને લઈને આવ્યા અને બીજા 4 હતા, પણ એક પીએસઆઈ વાઢેર સાહેબ કરીને હતા નવા જૂનાગઢના, એ રસ્તામાંથી પસાર થતા હતા, અમને 4 પેશન્ટને એકસાથે લઈ આવ્યા, એમનો ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ, કારણ કે પીએસઆઈ થઈને મદદ કરી અને એક એમ્બ્યુલન્સ ઊભી હતી, કદાચ જલારામ હોસ્પિટલની હોય, એને ના પાડી દીધી કે અમે ના લઈ જઈએ અને 108ને ફોન મેં કર્યા તો એક એમ્બ્યુલન્સ મોકલી હતી। મેં કહ્યું એક નહીં 4-5 મોકલો, કારણ કે 20-25 જણા બહાર બેઠા હતા, કોને કેટલું વાગ્યું એ તો ભગવાન જાણે, પણ ખાસા લોકોને વાગ્યું હતું। અથડાયું એવું નહોતું, કારણ કે ડાબી બાજુ ડિવાઈડર હતો, મેં જોયો ડિવાઈડરને અથડાઈ પછી બસ આમ ગઈ રાઈટ સાઈડ અને પછી આ ઊંધી પડી છે। એકચ્યુઅલી ઇટ ઇઝ એક્સિડન્ટલ। ઇન્ડિયન રેસકોર્સ સોસાયટી ગુજરાત રાજ્ય તથા જૂનાગઢ જિલ્લા શાખાના સંયુક્ત ઉપક્રમે રેસકોર્સ આપના દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ઇન્ડિયન રેસકોર્સ સોસાયટી જૂનાગઢ જિલ્લા શાખા દ્વારા ટૂંક જ સમયમાં જિલ્લામાં બ્લડ બેંક કાર્યરત કરવામાં આવશે। ઇન્ડિયન રેસકોર્સ સોસાયટીના જૂનાગઢના પ્રમુખ અને કલેક્ટર અનિલકુમાર રણાવસિયાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું।
ઇન્ડિયન રેસકોર્સ સોસાયટી ગુજરાત રાજ્ય તથા જુનાગઢ જિલ્લા શાખાના સંયુક્ત ઉપક્રમે ઇન્ડિયન રેસકોર્સ સોસાયટી જુનાગઢના પ્રમુખ અને કલેક્ટર અનિલકુમાર રણાવસિયાના અધ્યક્ષસ્થાને રેસકોર્સ આપના દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન રેસકોર્સ સોસાયટી જુનાગઢના પ્રમુખ અને કલેક્ટર અનિલકુમાર રણાવસિયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે જુનાગઢમાં રેડક્રોસ સંસ્થા 100 વર્ષની અવિરત નાગરિકોની સેવા નિસ્વાર્થ ભાવે કરી રહી છે. ખૂબ જ અદ્ભુત વાત છે. જુનાગઢમાં ટૂંક જ સમયમાં બ્લડ બેંક પણ શરૂ કરવામાં આવશે. એક ગૌરવની વાત છે. ત્યારે કલેક્ટરે જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર તરફથી જુનાગઢ રેસકોર્સ સોસાયટીને આધુનિક સેન્ટર બનાવવા માટે બનતી તમામ મદદ કરવાની ખાતરી આપી હતી. સાથે તેમણે જણાવ્યું હતું કે કોવિડ મહામારીમાં રેસકોર્સ સંસ્થા દ્વારા ખૂબ જ મદદ કરવામાં આવી હતી. આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય કથાકાર અને વિદ્યાશાસ્ત્રી શ્રી મહાદેવ પ્રસાદ મહેતાએ આશીર્વચન આપતા જણાવ્યું હતું કે સેવાનો ધર્મ ખૂબ જ કઠિન છે. યોગીઓ માટે પણ દુર્લભ છે. આ સેવાના યજ્ઞમાં જોડાય તે ખરા અર્થમાં યોગી નહીં પણ મહાયોગી કહેવાય છે. ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ જણાવ્યું હતું કે દેશમાં અર્થતંત્રને મજબૂત કરવા માટે સરકાર જેટલો ફાળો એનજીઓ સંસ્થાઓને રહેલો છે તેમણે જુનાગઢના રેસકોર્સ સોસાયટી દ્વારા થતી વિવિધ સેવાકીય કામગીરીને બિરદાવી હતી. સાથે તેમણે ઇન્ડિયન રેસકોર્સ સોસાયટી જુનાગઢ જિલ્લા શાખાના ચેરમેન મહેન્દ્રભાઈ મસરૂરને પણ અભિનંદન પાઠવ્યા હતા. જુનાગઢના ગાંધીગ્રામના રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ 1901 કિંમત રૂપિયા 5,45,764 તથા અન્ય મુદ્દામાલ સહિત કુલ કિંમત રૂપિયા 5,56,764 ના મુદ્દામાલ કબજે કરતી ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢ. ગુજરાત રાજ્યમાં દારૂબંધી કાયદાનો અમલીકરણથી વધુ અસરકારક બનાવવાના હેતુસર વિદેશી અને દેશી દારૂના જથ્થાની હેરાફેરી કરતા તત્વો સામે કડક પગલાં લેવા બાબતે પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજવાડિયા તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢ સતત સજાગ છે. ત્યારે ચોક્કસ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે પટેલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીકે ઝાલાને તેમની ટીમ દ્વારા જુનાગઢ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં ધર્મ અવેડા વિસ્તારમાં આવેલા ગલા હમીર રાડાના રહેણાંક મકાન પર દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી કુલ 1901 બોટલ તેમજ અન્ય સામગ્રી મળી 5,56,764 ના મુદ્દામાલ કબજે કરવામાં આવ્યા હતા. આ કૃત્ય બાબતે સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. આ કામગીરી દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ ઇન્દ્રસિંહસિંહ ઝાલા, આઝાદસિંહ સિસોદિયા, વનરાજસિંહ ચુડાસમા, પોલીસ કોન્સ્ટેબલ ચેતનસિંહ સોલંકી તથા દીપકભાઈ બળવા નો મહત્વનો ફાળો રહ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢ તરફથી આવી હરકતો પર સતત નજર રાખી કડક પગલાં લેવામાં આવશે.